જય માતાજી, જય બાલાનું મિત્રો. આજે છે ધૂળેટી ને આપણે કપડાં નવા પહેરીને થઈ ગયા કમ્પ્લીટ. પછી રસ્તામાં આવી ગઈ વાડી, અને જો વાડીમાં ઘઉં છે, અને આપણે પણ વાડીની મોજ લઈ લીધી. અને આપણે જઈએ છીએ બાલાનુમાન મંદિરે ભાલેચડા. આજે ધૂળેટી છે તે ત્યાં બધો ટાઈમ કાઢવાનો છે મિત્રો. તો છેલ્લે લગન વિડીયો જોજો, સ્કીપ કરતા નહીં. મજા આવે તો લખજો જય બાલાનુમાન, લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. જો આપણે પહોંચી ગયા બાલાનુમાન મિત્રો, તો જોવો ત્યાંનો નજારો. પછી તો અમારા ભાઈએ ધજા ચડાવી દીધી, નવી લાવ્યા હતા. પછી અમારા ભાઈશ્રીએ નવી ધજા મારી દીધી. જૂની ધજા હતી પછી ક્યાંક લગાડી દીધી. પછી આપણે આવીને કરવા માંડ્યા ઓટા સાફ. પછી અમારા ભાઈ છે ને ખૂણામાં વારતા હતા, ફૂલ કચરો હતો ને એટલા માટે. અને જો આ કચરો પછી હજી નાખવા જવાનો છે. આપણે આપણી ઠેકાણે આવી ગયા. પછી આપણે ત્યાં કરતા સાફ તો ઓલા ભાઈ દેખાણ હતો, એ કરતા હતા ખૂણામાં સાફ. ફૂલ તડકો હતો ને પરસેવો રેબઝેબ થઈ ગયો હતો. પછી પક્ષીઓ હાટું આપણે ભરી નાખી કુંડી પાણીની ધોઈને. વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે કલરે નથી રમ્યા, આપણે આજે આવું કામ કર્યું આજે ધૂળેટીના દિવસે. પછી બધે છાંટી દીધું પાણી. પછી અમારા ભાઈ છે ને ડેટથી મંદિર આખું ધોઈ નાખ્યું. જો અમારા ભાઈ કેવા મસ્તનું મંદિર સાફ કરે. અને બહારથી છે ને મિત્રો કંઈક આવો નજારો છે જોવો મંદિરનો. મંદિર ગમ્યું હોય તો જય બાલાનુમાન કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. અને અમને વિડીયો મૂકવાનું વધારે મન થાય, લાઈક કરો તો. જો અમારા ભાઈ કેવા હવે અમારે ઘરે કોઈ દી નથી માર્યો, પણ ત્યાં તો સાફ સૂફ કરવું પડે. અને આપણી ગાડીમાં બધે બાલાનુમાન લખેલું જ છે. અને આપણે ચડી ગઈ હતી ગરમી, એટલે આપણે પાસે આવી ગયા ઇન્ડોરે પવન ખાવા માટે. અને જોવો ત્યાંનો નજારો, કંઈક મજા જ અલગ છે. અને તમે સપોર્ટ તો આપ્યા રાખજો મિત્રો. જો આપણે નવા કપડાં પહેરી જાય હતા, ત્યાં થઈ ગયા ગારાવાળા. ઘરે જઈને હાંકશે. જો કમ્પ્લીટ મંદિર થઈ ગયું. બપોરના 1-1:30 વાગી ગયો, એટલે આપણે ભાગી ગયા જમવા માટે. તો બાય બાય મિત્રો, આવજો.